भोगी यदा लोकरतो योगी बभूवगादाल पदे नियोगी कल्याणकारी दुर्गापहारी दशावतारी वरद सपार्श्व 2550 વર્ષ પહેલાની વાત છે. તો બતાવે છે કે પરમાત્મા મહાવીર જ્યારે આ ધરતી પર વિદ્યમાન હતા, રાજગૃહની અંદર એક કઠિયારો રહેતો હતો. લાકડા કાપવાનું કામ કરતો હતો, બજારમાં લાકડા વેચતો હતો અને એ રીતે પોતાની આજીવિકા ચલાવતો હતો. હા, એવું જંગલોની અંદર આ કામ થતા જતા હતા અને દરેક મોટા નગરની આસપાસની અંદર આવા એક જંગલો ગોઠવાયેલા હતા અને આ કામ કરતો હતો. પણ એ જંગલની અંદર કોઈ મહાત્મા સાધના કરી રહ્યા હતા, આરાધના કરી રહ્યા હતા, કાયતસર મુદ્રાની અંદર રહેતા હતા. સવારથી સાંજ સુધી કાયતસર ચાલે. હા, મુનિ જીવન આત્મકલ્યાણનું જીવન છે. હા, જીવનનું મૂલ્ય સમજાય તો જૈન બનાય, આત્માનું મૂલ્ય સમજાય તો જૈન મુનિ બનાય. હા, એટલે જીવનનું મૂલ્ય સમજાયું હોય, મૂલ્યવાન છે, તો જૈન ધર્મની જે જીવનશૈલી છે એ જીવનશૈલીને એક્સેપ્ટ કરવાનું મન થાય. કારણ કે જીવનનું મૂલ્ય સમજાયા પછી જ જૈન ધર્મ સમજાય છે, અથવા તો જૈન ધર્મ સમજાયા પછી જીવન વધુ મૂલ્યવાન લાગે છે. હા, વધુ મૂલ્યવાન લાગે છે. દેવલોકના દેવો તમને જોઈ અને અંદર ખાને તે લોકો સંતપ્ત છે. કારણ કે એ લોકો જૈન ધર્મને જાણે છે પણ માનવ જીવન પ્રાપ્ત નથી થયું. એટલે એક વાત સમજી રાખજો, જૈન ધર્મને ન્યાય આપવાનું સામર્થ્ય માત્ર માનવ જીવનની અંદર છે, માત્ર માનવ જીવનની અંદર. હા, એટલે માનવ જીવન કઈ શૈલીનું હોઈ શકે? પશુ જીવન શૈલી પણ ચાલે. પશુ માણસ નથી બનતો પણ માણસ પશુ જરૂર બની જાય છે. આ કોન્ટ્રાડિક્ટરી સમજવાનો પ્રયત્ન કરજો. હા, પશુ માણસ બનતો નથી. એવા રેર કિસ્સા ચંડ કૌશિક જેવાના આવે છે કે જે ચંડ કૌશિક પશુના જીવનની અંદર માણસ બની. બાકી સામાન્ય રીતે પશુના જીવનની અંદર પશુ ઇન્સાન નથી બની શકતો. ઇન્સાનનું જીવન એટલે ગુણ વૈભવનું જીવન છે, દોષ શાંતિનું જીવન છે, ગુણ વૈભવનું જીવન છે. હા, ગુણોનો વિકાસ થતો જાય. નથી મળતા પ્લેટફોર્મ, નથી મળતા. શક્તિના વિકાસ માટે દેવોની દુનિયા છે, દોષોના વિકાસ માટે પશુઓની દુનિયા છે. હા, એ પશુઓની દુનિયા. અને નારકની દુનિયા તો કેવલ અંધકારની છે. ત્યાં કશો જ વિકાસ નથી, કોઈ વિકાસ નથી. ન આત્મવિકાસ છે, ન શક્તિ વિકાસ છે, કશું જ નથી. બિચારા બહુ જ ગંભીર હાલતની અંદર પોતાનો સમય પસાર કરે છે. એટલે નારકની પાસે વિકાસના કોઈ પ્લેટફોર્મ નથી. પશુઓની પાસે વિકાસનું પ્લેટફોર્મ છે તો માત્ર દોષોના વિકાસનું પ્લેટફોર્મ છે. માત્ર દોષ, કામ, ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા, અસૂયા, કાવા, દાવા, જૂઠ, ચોરી, પશુઓની દુનિયાની અંદર વધતું જ જાય, વિકસિત થતું જાય. એ જ પ્લેટફોર્મ છે, એ જ મળે છે, એવી જ કન્ડિશન ઊભી થયેલી છે અને એવા જ જીવનશૈલી છે, એવી જ જીવનશૈલી છે. વાઘ જો શિકાર કરવાનું છોડી દે તો બીજા પશુઓ વાઘને મારી નાખે. હા, એટલે વાઘ અહિંસક બની જાય તો જંગલમાં જીવી ન શકે, બીજા મારી નાખે. એટલે આ પશુની જીવનશૈલી દોષ વિકાસ માટેનું છે. શક્તિનો વિકાસ, તમે જેને શક્તિ કહો છો, ધન શક્તિ છે, લાંબુ ઉંમર શક્તિ છે, આ ઉડીને જવું શક્તિ છે. આવી અનેક શક્તિઓ, એનું પ્લેટફોર્મ દેવની દુનિયા છે. દેવાનામ કામાનામ, શાસ્ત્ર બતાડે છે કે દેવો જે ઈચ્છે તે બની શકે છે, જેવું ઈચ્છે તેવું બનાવી શકે છે. કેમ? શક્તિનો વિકાસ છે, એવું સામર્થ્ય પ્રગટ થયું છે. હા, એવું સામર્થ્ય 25 રૂપ દેવોને પોતાના કરવા હોય તો કરી શકે તેમ છે.
શક્તિનો વિકાસ છે. હા, દેવોની દુનિયા એટલે પ્લેટફોર્મ આ છે. પછી ગુણ વિકાસ કરવા માટે તમારે પ્રયત્ન કરવો પડે છે. એની અંદર ગુણ વિકાસ માટે તમારે સિન્સિયર બનવું પડે. તેમ છતાં અપ્સરાઓની વચ્ચે દેવ બેઠો છે. હવે હું પૂછું છું, વિશુદ્ધિને સાચવવી કેવી રીતે? 25 રૂપ કરી અને ભોગોને ભોગવવાનું સામર્થ્ય દેવની પાસે છે. પણ એક રૂપની અંદર બ્રહ્મચર્યને સાચવવું દેવને માટે કઠણ છે. અને એની અંદર જો સચવાઈ ગયું તો એ પોતાનો પુરુષાર્થ, પોતાનો પ્રયાસ, એ ચાલે છે. એટલે પ્લેટફોર્મ આ જ છે, આ જ છે, આ જ, અને એ જ ચાલે છે, એ જ રીતે ચાલતું જાય છે. પણ માનવની દુનિયા આવે છે ત્યારે શાસ્ત્ર એમ કહે છે કે અહીંયા આગળ ગુણ વિકાસનું તમારી પાસે પ્લેટફોર્મ છે. બાય ડિફોલ્ટ કેટલાક ગુણો સ્વાભાવિક રીતે, નૈતિક રીતે તમે જગાડી શકો તેમ છે. જાગી જ જાય, જગાડવા પડતા નથી, જાગી જ જાય નૈતિક રીતે. ભાઈ, આપણું આ શરીર શક્તિ માટે કામનું કે ગુણ માટે કામનું? હું જાણવા માંગુ છું. તમને ખબર છે, આમ ખાવા માટે શક્તિ જોઈએ, તપ કરવા એ ગુણ છે, તપ એ ગુણ છે, ખાવું તે શક્તિ છે. એટલે 50 રોટલી ખાવાની શક્તિ આપણા શરીરમાં ખરી, પણ 50 રોટલી છોડવાનો ગુણ આપણે વિકસિત કરી શકીએ? એટલે આ શરીરને ગુણ વધારે ફાવે છે, આ શરીરને શક્તિ વધારે નથી ફાવતી. લેટ ઇટ નોટ ઇટ, આને જાણી લો. આ જાણી લો. જોવાની તાકાત ગીધની પાસે જેટલી છે એટલી આપણી પાસે નથી. પણ આંખ બંધ કરવાનું સામર્થ્ય આપણી પાસે જે છે એ ગીધ પાસે નથી. એટલે ગુણ વિકાસ માટે આ શરીર બહુ જ એપ્રોપ્રિએટ છે. હા, બહુ જ સરસ રીતે ગોઠવાયેલું છે. અને માટે ગુણ વિકાસ અહીંયા જ થઈ શકે તેવું છે. હા, ગત જન્મોની અંદર સમજો કે ગુણ વિકાસની શરૂઆત થઈ, તો આ જન્મની અંદર તમે એ ગુણ વિકાસને વધુ સ્પીડે, 4G ને 5G સ્પીડે એ ગુણને તમે ઉચકી શકો તેમ છો. સડસડાટ આગળ વધતો જાય છે, સડસડાટ. એવો ગુણ વિકાસ ઉભો થતો જાય છે. એટલે માણસ તરીકેનું જીવન એવું એક પ્લેટફોર્મ છે કે જે પ્લેટફોર્મની અંદર આપણે ઉચકાઈ શકીએ તેમ છે. અને માટે જ શાસ્ત્રો કહે છે કે જો જૈન ધર્મને તમારે એક્સેપ્ટ કરવો હોય તો માણસ તરીકેનું જીવન જરૂરી છે. એટલે જીવન વિકાસ જેની નજરમાં છે એણે જૈન બનવું પડે, અને આત્મવિકાસ જેની નજરમાં છે એણે મુનિ જીવનનો સ્વીકાર કરવો પડે. પ્રભુનું આજે દીક્ષા કલ્યાણક છે. મધ્યાહ્નના સમયની અંદર જન્મ પ્રભુનો મધ્યરાત્રિની અંદર, અને પ્રભુની દીક્ષા મધ્યાહ્નના સમયની અંદર. હા, વારાણસી નગરી, આશ્રમ પદ ઉદ્યાન અને મધ્યાહ્નના સમયની અંદર પરમાત્મા દીક્ષાના માર્ગે સંચરવાની શરૂઆત કરે છે. પ્રભુનું આજનું આ દીક્ષા કલ્યાણ છે. અને દીક્ષા કલ્યાણ કે જે દીક્ષા કલ્યાણકને લઈ અને શાસ્ત્રકારો પરમાત્માની સાધનાની ભૂમિકા બતાડે છે. 83 દિવસની પરમાત્માની સાધના, જેવી ગત જન્મોની સ્થિતિ એ પ્રમાણે આ જન્મની અંદર સાધના ગોઠવાય છે. જે વિતરાગતા પ્રાપ્ત કરવા માટે પરમાત્મા આદિનાથને 1000 વર્ષની સાધના કરવી પડી, જે વિતરાગતા પ્રાપ્ત કરવા માટે પરમાત્મા મહાવીરને 12.5 વર્ષની સાધના કરવી પડી, એ જ વિતરાગતા પ્રાપ્ત કરવા માટે ભગવાન મલ્લીનાથને 12 કલાક પણ પસાર કરવા પડ્યા નથી. સવારે દીક્ષા અને સાંજે વિતરાગતા, હા, 12 કલાક પણ પસાર કરવા પડ્યા નથી. મંજિલ એક જ હોવા છતાં સમય દરેકનો અલગ હોય છે. અને સમય આધ્યાત્મિક જગતની અંદર પાત્રતાના આધારે કન્ફર્મ થતો હોય છે.
તમારી કેવી પાત્રતા છે એ આધારે સમય નક્કી થાય છે, અને એ સમયના આધારે કામ ચાલતા જાય છે. એટલે આખી એક આધ્યાત્મિક જીવનની સ્ટ્રેટેજી જે ગોઠવાયેલી છે એ ગોઠવાયેલી સ્ટ્રેટેજીની અંદર આ બતાડવામાં આવે છે. પરમાત્મા મલ્લીનાથ શરીરથી સ્ત્રી બન્યા, સાધનામાં સૌથી આગળ નીકળી ગયા. બાકીના 23 તીર્થંકરો શરીરથી પુરુષ, પણ દરેકનો સાધનાનો સમય લાંબો. ભગવાન મલ્લીનાથનો સાધનાનો સમય સૌથી ટૂંકો. હા, એટલે જ શાસ્ત્રો આત્મવિકાસ જેની નજરની અંદર છે, અને આ કઠિયાર મુનિના જીવનને જોઈ એના આત્માની અંદર વૈરાગ્ય પ્રગટ થયો. હા, પ્રગટ થયો. સંસારની અસારતાનું દર્શન એને પ્રાપ્ત થયું, અને સંસારની અસારતાના દર્શનને પ્રાપ્ત કર્યા પછી એણે નક્કી કર્યું, મારે મુનિ જીવનનો સ્વીકાર કરવો છે. એણે જાહેર કર્યું, પરમાત્માને કોણ સુખી, કોણ દુખી, કોણ ગરીબ, કોણ અમીર, અંદરની અમીરી તે અમીરી છે, બહારની ગરીબી ઠીક છે. બહારની કોઈ પણ વિષમતા એ કર્મોની પ્રોડક્ટ છે. હા, કોઈ પણ વિષમતા એ કર્મની પ્રોડક્ટ છે, નો ડાઉટ. શાસ્ત્રોએ દીક્ષા જીવનને માટે કેટલાક બંધારણો ગોઠવ્યા છે. એ બંધારણો અનિવાર્ય છે, છતાંય ગરીબ માણસને દીક્ષા ન અપાય એવું અમારે ત્યાં નથી. પાપીને ન અપાય એવું નથી. હા, એવું નથી. કુપાત્ર હોય તો ધર્મી પણ હોય તોય ન અપાય, અને જો પાત્ર હોય અને પાપી હોય તો શાસ્ત્રો કહે છે કે દીક્ષા અપાય. પાપનો હિસાબ અમે કરી લઈશું. હા, એટલે મુનિ જીવનને માટે પાપ અંતરાય નથી, કુપાત્રતા અંતરાય છે. હા, અનેક કુપાત્રતા આપણા જીવનની અંદર વિકસિત થયેલી હોય, સાથે ધર્મ પણ હોય. એક વાત સમજી રાખજો, કુપાત્રતાનો અર્થ જ છે પ્રકૃતિની વિષમતા. એ કુપાત્રતા છે, પ્રકૃતિ વિષમ હોય. વિચિત્ર નેચર ચાલતું જતું હોય, એ વ્યક્તિઓ ક્યાંય ચાલતી નથી. ધર્મમાં તો નથી જ ચાલતી, સંસારમાં નથી ચાલતી. હા, નથી ચાલતી. અને આ માણસ મારે દીક્ષા લેવી છે, પહોંચાય શી રીતે? પરમાત્મા મહાવીર પાસે પહોંચવું શી રીતે? વાત કરવી શી રીતે? એ અભયકુમારનો હાથ પકડે છે. આખા રાજગૃહની અંદર જાહેરાત થાય છે, અને લોકો બોલે છે, નાસ્તિક લોકો છે. હા, સંસારની અંદર ભોગની પ્રશંસા થાય છે, ત્યાગની નિંદા થાય છે. હા, હા, એ આ સંસારની વિષમતાઓ છે, અને જણાતું જાય છે. એ હોય છે, અને એ ચીજોના કારણે આ કઠિયારાના ત્યાગની નિંદા થાય. ઘરમાં ખાવાનું નથી, ગરીબ છે, ઝૂંપડામાં રહે છે, કોઈ સાચવનાર નથી, એટલે સાધુ થઈ જાય છે. તે સમયની અંદર એવી એક લોકવાયકા ચાલતી હતી, અશક્તિમાન ભવેત સાધુ. સાધુ કોણ બને ભાઈ? સાધુ કોણ બને? સંસાર ચલાવવાની તાકાત ના હોય તે સાધુ બને. અશક્તિમાન ભવેત સાધુ એવું કહેવાતું હતું. અને એના કારણે લોકોએ કઠિયારાના વૈરાગ્યની, એના ત્યાગની અને જૈન ધર્મની દીક્ષાની નિંદા ચાલુ કરી. મહાવીરે આવાઓને દીક્ષા આપે છે.
અને અભય કુમાર હવે ડ્રાઇવિંગ સીટ ઉપર આવે છે. ધર્મની નિંદા કોઈ પણ સંયોગની અંદર ચલાવી ન લેવાય. પાપનો સત્કાર અનુચિત છે, પણ ધર્મની નિંદા એ તો સંપૂર્ણ વર્જ્ય છે. તમે પાપની પ્રશંસા કરો, તમે કરો છો, તમે ડૂબશો. ધર્મની નિંદા આખા સંસારને ડૂબાડી દેશે. આખા સંસારને બરબાદ કરી નાખશે. એક વ્યક્તિની ધર્મની નિંદા ઉચિત નથી, અને માટે જ શાસ્ત્રોએ ધર્મ નિંદા ન થાય એ રીતે ધર્મીઓએ પોતાનું જીવન જીવવાનું એ શાસ્ત્રોએ બતાડ્યું છે. એવા ધર્મના આગ્રહમાં ન જાઓ કે જેના કારણે તમારા ધર્મની નિંદા થાય. હા, તમારી આસપાસમાં રહેનારાઓ તમારી ધાર્મિકતાને ઓળખતા નથી, તમારા આગ્રહોને જુએ છે. તમારી ભાવના તમારા આશ્રિતોને દેખાતી નથી, તમારી કઠોરતા તમારા આશ્રિતોને દેખાય છે. અને જ્યારે તમારા આશ્રિતોને તમારી કઠોરતા દેખાતી હોય અને ભાવના ન દેખાતી હોય તો વેઇટ ઇટ, રાહ જુઓ. હા, રાહ જુઓ. પકાવવા મૂકેલી કેરીઓ બધી એક સાથે મુકાય પણ પાકે બધી જુદી જુદી. હા, કોઈ એક સાથે બધી કેરીઓ પાકતી નથી. મૂકી છે 50, એક સાથે પાકે છે ધીરે 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 આગળ વધતી જાય છે. એ જ રીતે આ કઠોરતા સામેની વ્યક્તિની અંદર રહેલી ધર્મ પ્રત્યેની એક ઉપેક્ષા, એ ઉપેક્ષાને દૂર કરવા માટે આગ્રહો નહીં ચાલે, સમજદારી ચાલશે. અને ધીરજ રાખવી જ પડશે. હા, રાખવી જ પડશે. પણ મહારાજ સાહેબ, આ લોકો ક્યારે સમજશે, ક્યારે સમજશે, ક્યારે આ લોકોનો ઉદ્ધાર થશે? શાંતિ રાખ. આજે ને આજે બધાને બદલી નાખવા ભગવાને સફળ નથી થયા તો આપણે ક્યાં થવાના છે? આપણે ક્યાં કરતા જવાના છે? હા, એટલે ધર્મી માટે તો બહુ મોટી જવાબદારીઓ છે. તમે બેઠા છો ને એટલે હું આ વાત કરું છું, તમે લોકો ધર્મી છો, બરાબર ને? વ્યાખ્યાનમાં આવનારા ધર્મી કહેવાય ને, નહીં આવનારા નાસ્તિક કહેવાય, આવનારા આસ્તિક કહેવાય. બરાબર ને? શું માનો છો? હા, એવું નહીં? એટલે વ્યાખ્યાનમાં આવનારાઓ ધાર્મિક નહીં તો ના હો તો બનજો, અને હો તો આ મારી વાત ધ્યાનમાં રાખજો. તમે ધાર્મિક છો તો તમારી એક જવાબદારી છે કે તમારો ધર્મ નિંદા ન પામે એ તમારે જ ધ્યાન રાખવું પડે એમ છે. હા, તમારે જ ધ્યાન રાખવું પડે તેમ છે. પણ મારા સાહેબ, એ લોકો અજ્ઞાની છે અને એ લોકો ધર્મની નિંદા કરે, એમાં અમે શું કરીએ? ના ચાલે. તમને ખબર છે, આમ દવાની બોટલો પર લખાય અવે ફ્રોમ ચિલ્ડ્રન, લખે છે ને દવાની બોટલો પર, બાળકોથી આ દવાને દૂર રાખો. કેમ? કેમ? હા, જોખમ છે. હા, એટલે દવા વાપરનારાએ દવાની બોટલ એવી રીતે રાખવાની કે જેના કારણે બાળકો પહોંચી ન શકે. બાળકને તો ખબર નથી કે આ દવા છે એટલે ખાઈ જાય, એટલે વાપરનારાને ખબર છે કે આ દવા બાળક માટે જોખમી છે, માટે એના હાથ સુધી ન પહોંચે. અવે ફ્રોમ ચિલ્ડ્રન. એ જ રીતે તમે દવા લો છો, ધર્મ એ તમારા માટે ઔષધ છે. તમારા આશ્રિતો આ ધર્મની સાથે હજુ
કનેક્ટ થયા નથી. વેઇટ, રાહ જુઓ. હા, રાહ. પણ મારા સાહેબ જિંદગી પૂરી થઈ જાય તો આવતા ભાવની અંદર, હા, આજે ને આજે કશું જ થતું નથી. ભાઈ, હું ઉતાવળો થઉં તો વ્યાખ્યાન ચાલુ રાખું, બંધ કરી દઉં? મારું વ્યાખ્યાન જે ચાલે છે એમાં હું ઉતાવળો થઉં તો વ્યાખ્યાન ચાલુ રાખો, બંધ કરી દઉં? હા, 2 વર્ષ પહેલા જે હતા એ જ દેખાય છે. હું અપડેટ થયો, તમે કેટલા અપડેટ થયા? એટલે દુષ્કર કામ છે, અઘરી ભૂમિકા છે, અને તે અઘરી ભૂમિકા હોવાના કારણે તમારા દીકરાઓને તમે સુખી નથી બનાવી શકતા તો ધર્મી તો ક્યાંથી બનાવશો? સાંભળી મારી વાત? સુખી નથી બનાવી શકતા. એવી એ લોકોના જીવનની અંદર હેબિટ છે, એવી એ લોકોની જીવનશૈલી છે કે જે જીવનશૈલીની અંદર તમને ખબર છે કે આ મારો દીકરો આ જીવનશૈલીના કારણે દુઃખી બનવાનો છે. ઘણા બાપાઓ મને કહે છે, મહારાજ અમારો દીકરો રાતના 2 વાગ્યા સુધી 3 વાગ્યા સુધી મોબાઈલ ઉપર જ રહે છે અને ગેમ રમે રાખે છે, પછી સવારે 12 વાગે ઉઠે છે. સમજતો નથી. સુખી બનવું તે પણ તમે તમારા સંતાનોને સમજાવી શકો તેમ નથી. Am I right? હા, હું પૂછું છું એ સાચું? એટલે તમે તમારા સંતાનોને સુખી બનાવવા માટે પણ સમર્થ નથી. કાન ખોલીને સાંભળી લો. તો ધર્મી બનાવવાની વાત તો ક્યાં રહી? હા, 25 વર્ષથી બાપે મહેનત કરીને જે મૂડી બનાવેલી હતી એવા નબીરાઓ છે કે શેર બજારમાં લગાડીને 2 વર્ષમાં ખાલી કરી નાખી. હા, ખાલી. શું કરે બાપ? દાન તો શીખવાડી શકતા નથી, પણ સાચવવાનું શીખવાડી શકતા નથી. તો સાચું બોલો, પેલા દાન શીખવાડવાનું, પેલા સાચવવાનું શીખવાડવાનું. હા, એટલે તમે તમારા સંતાનોને સુખી બનવાનું શીખવાડી શકો તેમ નથી. કેવી આમ કંગાલ સ્થિતિ છે. તમે મા બાપ શા માટે બન્યા? દુઃખી બનાવવા માટે કે સુખી બનાવવા માટે? અમને અમારા ગુરુ એમ કહેતા હતા કે તમારો ઉદ્ધાર કરવા માટે અમે ગુરુ બન્યા છીએ. તમને બચાવવા માટે અમે ગુરુ બન્યા છીએ. એમ તમે કહો ને કે દીકરાઓને કે સુખી બનાવવા માટે અમે મા બાપ બન્યા છીએ. અહીંયા કયા એવા મા બાપ છે કે જે દીકરાઓને દુઃખી બનાવવા માટે બન્યા હોય? નો વન, એક પણ નથી. અને છતાંય પોતાની આંખ સામે પોતાના દીકરાઓ કે દીકરીઓ દુઃખી બની રહ્યા છે. બરાબર? અને કંગાલ હાલતની અંદર તમે બેઠા છો, ત્યારે ક્યાં આપણે નૌકારની વાત કરવાની? ક્યાં ધર્મની વાત કરવાની? સૌથી પહેલા એના સુખને તો એસ્ટાબ્લિશ કરો. માટે જ શાસ્ત્રો કહે છે કે ધર્મ મળી જતો નથી, અને મેળ આપવા માટે તમારે પ્રયત્ન કરવો પડે તેમ છે. વેઇટ, રાહ જોતા જાઓ. અને રાહ જોવાની ભૂમિકા એ જ આપણો ધર્મ છે. જો એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, ધર્મ નહીં કરનારા માટે દુર્ભાવ પણ ન ચાલે, અને ધર્મ નહીં કરનારા માટે તમારા જીવનની અંદર દુર્ભાવ તો ન જ ચાલે, કારણ કે તમારો દુર્ભાવ એને વધુ નાસ્તિક બનાવશે. હા, વધુ પ્રેમથી એને તૈયાર કરતા જાઓ, સમજાવતા જાઓ,
અને એ જ ભૂમિકા જૈન શાસને અપનાવી છે, ચાલુ રાખી છે. હા, કોઈ પણ સંયોગની અંદર ધર્મ નિંદા અનુચિત છે. હા, અજ્ઞાની વ્યક્તિ પણ ધર્મની નિંદા કરે અને એમાં પ્રત્યક્ષ કે પરોક્ષ આપણે જો નિમિત્ત બન્યા હોઈએ તો આપણા માટે તે ધર્મ નિંદા મોટામાં મોટું નુકસાન કરનારી બને છે. મોટામાં મોટી પીડા ઉભી કરનારી બને છે. હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સંવત્સરી પ્રકરણ વગેરેની અંદર કહે છે કે ધર્મ નિંદાની અંદર નિમિત્ત બનનારો ધર્મી દુર્લભ બોધી બને છે. દુર્લભ બોધી એટલે માનવ જીવન ખોઈ બેસે છે. અહીંયા બોધીનો અર્થ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ કહે છે ઘણા ભવો સુધી માણસના જીવનમાં આવી શકતો નથી. કારણ કે ધર્મ નિંદામાં નિમિત્ત બન્યા છે. માટે અભય કુમાર લગામ હાથમાં લે છે અને અભય કુમાર ડિક્લેર કરે છે, નગરની બહાર સોના ચાંદી હીરાના ઢગલા કરે છે અને જાહેરાત કરે છે કે આ તમામ 3 ઢગલાઓ મગધના તે માણસને ભેટ આપવામાં આવશે જે માણસ જિંદગી સુધી અગ્નિને, પાણીને અને સ્ત્રીને સ્પર્શ નહીં કરે એને આ 3 ઢગલાઓ ભેટમાં આપવાના છે. હા, એમેઝોન તરફથી ઓફર ચાલુ થઈ અને ઓફર અપાતી ગઈ. જે લે શરત આટલી જ, અગ્નિને નહીં અડવાનું જીવનભર, પાણીને નહીં અડવાનું જીવનભર અને સ્ત્રીનો સ્પર્શ નહીં કરવાનો જીવનભર. બધા સોનાના, ચાંદીના, હીરાના ઢગલાઓ જુએ છે. માલિક બનવાનું મન તો થાય છે પણ શરત ભારે પડી જાય છે. અને ત્યારે અભય જાહેર કરે છે કે આ માણસ જિંદગીભરને માટે અગ્નિને, પાણીને અને સ્ત્રીને છોડી રહ્યો છે અને છતાંય આ ઢગલા લેવા માટે તૈયાર નથી. હા, ન જોઈએ. પ્રભાવના માટેનો ધર્મ શાસ્ત્રોએ સ્થૂલ ધર્મ બતાડ્યો છે, નથી. પ્રભાવનાની શરૂઆત બાળ જીવો માટે થયેલી અને પછી મોટાઓ માટે ચાલુ થઈ ગઈ. વધુમાં વધુ હું એ કહેવા માંગુ છું કે આ જાહેરાત થતાની સાથે આખું નગર કેટલો મોટો ત્યાગ છે, કેટલો મોટો ત્યાગ છે. હા, અને આ મુનિ જીવન છે. જે મુનિ જીવન પ્રભુ 30 વર્ષની ઉંમરે દીક્ષાના માર્ગે જાય છે. જો હું 4 સ્ટેપ બતાડું છું, વાત મારી પૂરી કરું છું. આપણે આજે 10 વાગે પૂરું કરવાનું છે. અને મુનિ જીવન એટલે શું જાણી તો લો. થવું કે ન થવું 2 નંબરની વાત છે. હા, 2 નંબરની વાત છે. બહુ આસાન કામ નથી, કલિકાલ છે. જોકે પૂર્વના સમયો કરતા દીક્ષાની સંખ્યા વર્તમાન સમયની અંદર ખૂબ વધી છે. હા, ખૂબ વધતી ચાલી છે. પણ આ મુનિ જીવન જે પ્રભુ દીક્ષાના માર્ગે જાય છે, પરમાત્માનું દીક્ષા કલ્યાણક બને છે. પરમાત્માના જીવનની 4 ભૂમિકા હું બતાડવા માંગુ છું. સૌથી પહેલી ભૂમિકા છે પ્રભુ જન્મથી માંડી અને ગ્રહસ્થ જીવનની અંદર રહ્યા અને આ શક્તિની સાધના.
ભોગ હતા, આસક્તિ ન હતી. અસ્તિત્વ હતું, એક્ઝિસ્ટન્સ હતું, ઇન્વોલ્વમેન્ટ ન હતું. ભોગોની સાથે રહ્યા છે, ભોગો ભોગવતા રહ્યા છે, પણ ઇન્વોલ્વમેન્ટ ન હતું. અનાસક્તિ. અનાસક્તિ એટલે શું? વોટ ઇઝ અનાસક્તિ? એક વાક્યમાં કહી દઉં. મળે તો વાપરવાનું, ન મળે તો મજા કરવાની. શું સાંભળ્યું? શું સાંભળ્યું? મળે તો અને ન મળે તો? હા, એટલે પારણું ન મળે તો મજા કરવાની. પારણું મળે તો વાપરવાનું, ન મળે તો મજા કરવાની. આનું નામ અનાસક્તિ છે. મિલ ગયા લે લો, નહીં મિલા મજા કરો. अवधू सदा मगन में रहना. ठीक है, नहीं मिला उसका अफसोस, वो आसक्ति है. मिला उसका आनंद, आसक्ति है. मिल गया है, वापर लो, इट्स ओके, ठीक बात है, ले लेते हैं, यूज कर लेते हैं, चलता है. અને એ મસ્તીની અંદર, એ ફકીરીની અંદર, એટલે અનાસક્તિનો અર્થ જ એ છે, मिला तो खुश रहेंगे, नहीं मिला तो और ज्यादा खुश रहेंगे. हाँ, और ज्यादा खुश. हाँ, અને એ ખુશી જો આપણે આત્મસાત કરી શક્યા હોઈએ તો તે અનાસક્તિ છે. હા, જૂનું ચંપલ ખોવાઈ જાય તો દુખી કે સુખી? 5 વર્ષથી વાપરતા હતા ચંપલ અને ખોવાઈ ગયું, શું સુખી? જાહેર ના બોલતા, આગે સુખી. જૂનું ખોવાઈ જાય તોય દુઃખ થાય છે. હા, જૂનું ખોવાઈ જાય. 90 વર્ષે માણસ બીમાર પડે તો એમ કે મારા સાહેબ ગાલો બીમાર પડ્યો. હવે શું પણ યાર, 90 વર્ષ થયા. હા, એટલે પ્રભુની સંસારની અંદર, ગ્રસ્ત જીવનની અંદર અનાસક્તિની સાધના હતી. પછી પ્રભુ 83 દિવસ માટે મુનિ જીવનની અંદર પ્રવેશ કરે છે. વિરક્તિની સાધના હતી. સાથે રહી અને મસ્તીમાં રહેવું એ અનાસક્તિ છે. છોડી અને ખૂબ આનંદમાં રહેવું એ વિરક્તિ છે. છોડી દીધું. હા, જરૂરી છે અને રાખ્યું એ અનાસક્તિ છે. જરૂર જ છોડી દીધી એ વિરક્તિ છે. જરૂરીને રાખ્યું એ અનાસક્તિ, જરૂરત છોડી દીધી એ વિરક્તિ. चाहिए ही नहीं, जरूर ही नहीं. चला गया. માટે શાસ્ત્રો લખે છે કે પરમાત્માને સાધના કાળની અંદર ગોચરી નહોતી મળતી અને આનંદ વધતો હતો, વિરક્તિ. એટલે સાધના કાળની અંદર, ગ્રહસ્થ જીવનની અંદર અનાસક્તિ, સાધના કાળની અંદર વિરક્તિ, વિતરાગતા પછી અભિવ્યક્તિ. અભિવ્યક્તિ પોતે જે પ્રાપ્ત કર્યું છે, સર્વતત્વના પ્રકાશની અંદર સકલ સંસારનું દર્શન કર્યું છે, એને અભિવ્યક્ત કરે છે દેશના દ્વારા. અને એ અભિવ્યક્તિ છે, આપતા જ જાય છે, આપતા જ જાય છે. નહીં બેસનારા પ્રભુ બેસવા માંડે છે, નહીં બોલનારા પ્રભુ
બોલવા માંડે છે. જંગલોમાં જ રહેનારા પ્રભુ સમાજની વચ્ચે આવે છે. અભિવ્યક્તિ, અભિવ્યક્તિ ચાલે છે. દેશો 70 વર્ષ પ્રભુ દેશના આપે જ રાખે છે. અભિવ્યક્તિ ફરીથી યાદ કરો. અનાસક્તિ, વિરક્તિ, પછી અભિવ્યક્તિ. કહેતા જાઓ, કહેતા જાઓ, અભિવ્યક્ત કરતા જાઓ, બોલતા જાઓ. હા, પ્રભુની વાતો અમે તમારી સમક્ષ અભિવ્યક્ત કરીએ છીએ. હા, બહુ સારી રીતે અમે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ કે જેના કારણે આ પ્રભુની વાતો તમને ગમવા માંડે, તમને સાચી લાગે, સ્વીકારવાનું મન થાય. હા, એટલે પ્રવચન એ અભિવ્યક્તિ છે જેના દ્વારા તમે પરમાત્માની વાતો તરફ આકર્ષિત થતા જાઓ. અને પ્રભુ વિતરાગતા પછી આવી એક અભિવ્યક્તિની અંદર પ્રવેશ કરે છે કે જે અભિવ્યક્તિ એટલી બધી પાવરફુલ હોય છે, દેશના મહત્વની હોવા છતાંય અતિશયો નાના નથી. અને કદાચ હું આગળ વધીને એમ કહી શકું કે અતિશયોના કારણે જ દેશના વધુ મહિમાશાળી બની. હા, વધુ મહિમાશાળી જોઈએ. હા, એવું એક એટમોસ્ફિયર જોઈએ, વાતાવરણ જોઈએ કે જેની અંદર પ્રવચન કરવું અને પ્રવચન સાંભળવું બે આનંદ આપે. અને માટે વ્યવસ્થા છે, એ સર્જન છે, અને એવી અદ્ભુત તૈયારીઓ છે. પરમાત્માની એક દેશના કેટલો ખર્ચ, ફાઇનાન્શિયલી આમ કેટલો ખર્ચ થાય? સમવ શરણ બને, અશોક વૃક્ષ બને, દેવ દુંદુભીઓ ચાલે, સુર પુષ્પ વૃષ્ટિઓ થાય, આ બધું જે ગોઠવાય એનો એક દેશના કેટલા નહીં થાય? હા, હા, પણ થાય તો ખરી. હા, કે દેવોએ કરવાનું. એટલે એ એક વૈભવ છે, વૈભવ. સાધનામાં કશું જ જોઈતું નથી, અભિવ્યક્તિમાં બધું જ જોઈએ છે. અને વિતરાગતા પછી પ્રભુનું ત્રીજી એક ભૂમિકા આવે છે, અભિવ્યક્તિ. બોલતા, પોતે જે જાણ્યું છે એ જગતને આપતા જાય છે, આપતા જાય છે, લેતા જાઓ, લેતા જાઓ. અને આપતા જાય છે. આ ત્રીજી ભૂમિકા છે. અને ચોથી ભૂમિકા, લાસ્ટ, જ્યારે પ્રભુ નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે, સિદ્ધ શિલાની અંદર ચલા જાય છે, ત્યારે ચોથી ભૂમિકા અનુભૂતિની શરૂ થાય છે. કેવલ જ્ઞાન અને કેવલ દર્શન, આનો માત્ર અનુભવ, માત્ર અનુભવ. દર્શન જ્ઞાન, દર્શન જ્ઞાન, દર્શન જ્ઞાન અને અનુભવ. બસ. અનાસક્તિ, વિરક્તિ, અભિવ્યક્તિ, અનુભૂતિ. અને આ પરમાત્મા અનુભૂતિના ક્ષેત્રની અંદર પહોંચ્યા પછી સાદી અનંત કાળ માટે એ જ અનુભૂતિની અંદર રહે છે. અને એક વાત લખી રાખો, અનુભૂતિ ક્યારેય જૂની હોતી નથી, નવી જ હોય છે. સ્મૃતિ જૂની હોય, અનુભૂતિ નવી જ હોય. હા, પણ અભિવ્યક્તિ ને અનુભૂતિ, પણ એમાં અભિવ્યક્તિની મહત્તા વધારે છે, અનુભૂતિની મહત્તા ત્યાં આગળ ઓછી છે. એવું અભિવ્યક્તિનું કામ ચાલતું જાય છે, ચાલતું જાય છે. પણ જ્યારે અનુભૂતિ આવી જાય છે ત્યારે નીચેના ત્રણે ત્રણ અનુભૂતિની અંદર સમાવિષ્ટ થાય છે. જેમ કેવલ જ્ઞાનની અંદર ચારેય જ્ઞાન મળી જાય ને, એમ અનુભૂતિની અંદર ત્રણે ત્રણ આપોઆપ સમાઈ જાય. અને એ અનુભૂતિની અંદર ક્યારેય જૂની નહીં હોવાના કારણે અનંતકાળ સિદ્ધ શિલામાં બેઠવા છતાંય થાક લાગતો નથી.
કંટાળો આવતો નથી, હવે બેચેની ઊભી થતી નથી. હા, નથી થતી. 10 વર્ષ થાય એટલે ઘર જૂનું લાગે છે, બદલવાનું મન થાય છે, અંદરથી ઈચ્છાઓ ઊભી થતી જાય છે. અને જે બદલાતું નથી એને કપડાથી બદલો છો. શરીર બદલાતું નથી તો કપડા બદલે રાખો. અને એ રીતે શરીરને નવું દેખવાનો પ્રયત્ન ચાલતો જાય છે. કારણ કે જૂનું અનુભૂતિ ન હોય અને અનુભૂતિ બદલાતી જાય, નવું જૂનું થતું જાય. પણ સિદ્ધ શિલાની અંદર એક જ અનુભૂતિ છે. અનુભૂતિ ક્યારેય જૂની હોતી નથી. ગયા વર્ષે કેરી ખાધેલી આ વર્ષે ખાશો નવી જ લાગશે. એમને ગયા વર્ષે ખાધેલી એ આ વર્ષે ખાઈએ ના, આ વર્ષે નવી જ છે. અનુભૂતિ કાયમને માટે નવી હોય અને દરેક સમયે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનુભૂતિ, અનુભૂતિ અને એ અનુભૂતિની સાયકલ ચાલે રાખે છે. આ પરમાત્માનું દીક્ષા કલ્યાણક છે. અને દીક્ષા કલ્યાણક દ્વારા પ્રભુ જગતને આવો એક ઉત્તમ મેસેજ આપે છે કે જો તમારે અનુભૂતિની અંદર જવું હોય તો વિરક્તિની અંદર જવું હોય તો અનાસક્તિની અંદર પરમાત્માની દીક્ષા નિમિત્તે આપણા જીવનની અંદર કમસે કમ અનાસક્તિ પેદા થાય. એટલું નક્કી કરો કે જૂની ચીજ ખોવાઈ જાય, ખરાબ થઈ જાય, ક્યાંક પડી જાય તો એને માટે દુઃખી ન થવું. નવી ચીજ માટે નહીં, જૂની ચીજ માટે. હાથ જોડવા છે. જૂની ચીજ પડી જાય, ખોવાઈ જાય, દુઃખી ન થવું. એની ક્યાં માનો છો? મહોતું ખોવાઈ જાય તો ભૂકા બોલી જાય છે. ભૂકા બોલી જાય છે. આડું અવળું થઈ જાય છે, આખું ઘર માથે લેવાય છે, આખું ઘર. એટલે આ આપણી આસક્તિઓ છે, જેના વિના તમે દુઃખી થાવ એની તમારામાં આસક્તિ છે અને એની ઉપર કંટ્રોલ મૂકો. પ્રભુના દીક્ષા કલ્યાણક નિમિત્તે આપણા જીવનમાં આવી એક અનાસક્તિ જીવંત બને અને આપણે સૌ આવી એક અનાસક્તિને આપણા જીવનમાં આત્મસાત કરીએ એવી અંતિમ મંગલ પ્રાર્થના સાથે મારી વાતનું સમાપન.